નડિયાદની પ્રખ્યાત ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપુરી રેસ્ટોરન્ટમાં 12 દિવસમાં ફરી એકવાર ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા। ગઈકાલે સોશિયલ મીડિયામાં જ્યોતિ દાળપુરીમાંથી પાર્સલમાં મંગાવેલ દાળપુરીમાં વંદો નીકળ્યો હોવાનો વિડીયો વાયરલ થયો, ત્યારે સમગ્ર બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તાબડતોબ એક્શનમાં આવ્યું અને સેમ્પલ લીધા। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ એક ફરિયાદના આધારે આ જ જગ્યાએથી ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 1 મહિના પછી પરિણામ આવશે, ત્યારે તાજેતરમાં ફરી એક વખત દાળના સેમ્પલ લેવાતા સમગ્ર પંથકમાં કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો। આ મામલે માલિકે દાવો કર્યો છે કે અમે છેલ્લા 40 વર્ષથી ધંધો કરીએ છીએ, પરંતુ આજ દિવસ સુધી આવો કોઈ બનાવ બન્યો નથી। ગઈકાલે ઝોમેટો પર પાર્સલ ગયું હતું, પણ પાર્સલમાંથી વિડીયો વાયરલ થયો છે કે ભાઈ અંદરથી નીકળ્યું છે ઇન્સેક્ટ, પણ એની અમને કોઈ એટલે આઈડિયા છે નહીં કે ભાઈ કેવી રીતે થયું, શું થયું। આજે અત્યારે ફૂડ વિભાગ આવ્યું છે, ચેકિંગ કરવા જોવે છે, અમે એમનો પૂરો સાથ સરકાર આપીએ છીએ। તમે જોઈ શકો છો, કિચન તમારી સામે જ છે। આ બિઝનેસ અમારું 40 વર્ષથી બી જૂનું છે, ના આજથી પહેલાં એવું નહીં બન્યું। વારંવાર હવે એ જાણકારી છે નહીં કે ભાઈ કેમ, એટલે પાછળ છે પબ્લિક, હવે ખબર નહીં કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે। અમે એની જાણમાં છે કે ભાઈ કેમ આવું વારંવાર થઈ રહ્યું છે અમારી જોડે। જે ગુણવત્તા ચકાસીને આપીએ છીએ ને અમે બધી બ્રાન્ડેડ વસ્તુ જ યુઝ કરીએ છીએ। કોઈ એવી વસ્તુ નથી કે ભાઈ અમે જાતે ના ખાઈ શકીએ। અમે પોતે 365 દિવસ ખાઈએ છીએ, અમારો સ્ટાફ છે એ પોતે 365 દિવસ ખાઈએ છે। અમે આજે જે વસ્તુ ખાતા હોય તો અમને પોતાની વસ્તુ પર ભરોસો હોય તો જ અમે ખાતા હોઈએ, અને તો ખાઈએ ને। એ સેમ્પલ લઈ ગયા છે, એની કશું હજી જાણકારી મળી નથી। એક ભાઈ આવ્યા હતા, એ જોડે લઈ આવ્યા હતા, એમને સેમ્પલ વેમ્પલ કલેક્ટ કરાવ્યા હતા। એમની જોડે કશું બી એવું હતું નહીં, પણ લઈ ગયા હતા સેમ્પલ, પણ હજી સુધી એનું રિઝલ્ટ આવ્યું નહીં। અમે એની રિઝલ્ટની જ રાહ જોઈએ છીએ। એકવાર રિઝલ્ટ આવે તો અમે અમારા કસ્ટમરને પ્રૂફ આપી શકીએ ભાઈ અમે કઈ ગુણવત્તાવાળી વસ્તુ અમે ખવડાવી રહ્યા છીએ। નડિયાદની પ્રખ્યાત ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપુરી રેસ્ટોરન્ટમાં 12 દિવસમાં ફરી એકવાર ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા। ગઈકાલે સોશિયલ મીડિયામાં જ્યોતિ દાળપુરીમાંથી પાર્સલમાં મંગાવેલ દાળપુરીમાં વંદો નીકળ્યો હોવાનો વિડીયો વાયરલ થયો, ત્યારે સમગ્ર બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તાબડતોબ એક્શનમાં આવ્યું અને સેમ્પલ લીધા। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ એક ફરિયાદના આધારે આ જ જગ્યાએથી ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં 1 મહિના પછી પરિણામ આવશે, ત્યારે તાજેતરમાં ફરી એક વખત દાળના સેમ્પલ લેવાતા સમગ્ર પંથકમાં કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો। આ મામલે માલિકે દાવો કર્યો છે કે અમે છેલ્લા 40 વર્ષથી ધંધો કરીએ છીએ, પરંતુ આજ દિવસ સુધી આવો કોઈ બનાવ બન્યો નથી। ગઈકાલે ઝોમેટો પર પાર્સલ ગયું હતું, પણ પાર્સલમાંથી વિડીયો વાયરલ થયો છે કે ભાઈ અંદરથી નીકળ્યું છે ઇન્સેક્ટ, પણ એની અમને કોઈ એટલે આઈડિયા છે નહીં કે ભાઈ કેવી રીતે થયું, શું થયું। આજે અત્યારે ફૂડ વિભાગ આવ્યું છે, ચેકિંગ કરવા જોવે છે, અમે એમનો પૂરો સાથ સરકાર આપીએ છીએ। તમે જોઈ શકો છો, કિચન તમારી સામે જ છે। આ બિઝનેસ અમારું 40 વર્ષથી બી જૂનું છે, ના આજથી પહેલાં એવું નહીં બન્યું। વારંવાર હવે એ જાણકારી છે નહીં કે ભાઈ કેમ, એટલે પાછળ છે પબ્લિક, હવે ખબર નહીં કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે। અમે એની જાણમાં છે કે ભાઈ કેમ આવું વારંવાર થઈ રહ્યું છે અમારી જોડે। જે ગુણવત્તા ચકાસીને આપીએ છીએ ને અમે બધી બ્રાન્ડેડ વસ્તુ જ યુઝ કરીએ છીએ। કોઈ એવી વસ્તુ નથી કે ભાઈ અમે જાતે ના ખાઈ શકીએ। અમે પોતે 365 દિવસ ખાઈએ છીએ, અમારો સ્ટાફ છે એ પોતે 365 દિવસ ખાઈએ છે। અમે આજે જે વસ્તુ ખાતા હોય તો અમને પોતાની વસ્તુ પર ભરોસો હોય તો જ અમે ખાતા હોઈએ, અને તો ખાઈએ ને। એ સેમ્પલ લઈ ગયા છે, એની કશું હજી જાણકારી મળી નથી। એક ભાઈ આવ્યા હતા, એ જોડે લઈ આવ્યા હતા, એમને સેમ્પલ વેમ્પલ કલેક્ટ કરાવ્યા હતા। એમની જોડે કશું બી એવું હતું નહીં, પણ લઈ ગયા હતા સેમ્પલ, પણ હજી સુધી એનું રિઝલ્ટ આવ્યું નહીં। અમે એની રિઝલ્ટની જ રાહ જોઈએ છીએ। એકવાર રિઝલ્ટ આવે તો અમે અમારા કસ્ટમરને પ્રૂફ આપી શકીએ ભાઈ અમે કઈ ગુણવત્તાવાળી વસ્તુ અમે ખવડાવી રહ્યા છીએ।